જય સ્વામિનારાયણ. આજે આપણે એફઆઈ બીકોમ સેમેસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1માં જ્યારે આડત માલના હિસાબો શીખી રહ્યા છે ત્યારે એક નવી રીત આપણે આજે શીખવાની છે. એ બાબતની થોડીક થિયરી જોઈ લઈએ કે કઈ બાબત છે તેમાં નવી રીત શું શીખવાની છે, એની થિયરી થોડીક જોઈ લઈએ કે એના બાબતે થોડીક માહિતી મેળવીએ. સામાન્ય અને અસામાન્ય નુકસાનનો તફાવત, કે પહેલાં તો સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન કોને કહેવાય, તો આ બાબત અંગે અહીંયા આપણે દાખલા આગળ આવશે તે બાબતની થોડી માહિતી લઈ લઈએ. કે પહેલાં અહીંયા અર્થ આપ્યો છે આપણને કે જે સામાન્ય નુકસાન કોને કહેવાય અને અસામાન્ય નુકસાન કોને કહેવાય. જે નુકસાન કુદરતી કારણને લીધે થતું હોય, અનિવાર્ય હોય અને અટકાવી શકાય તેમ ન હોય તેને સામાન્ય નુકસાન કહે છે. દાખલા તરીકે કેરોસીનનું બાષ્પીભવન, બરફનું ઓગળવું, કે જે સામાન્ય નુકસાનની અહીંયા અર્થ તરીકે વ્યાખ્યા આપી છે આપણને કે જે નુકસાન છે કુદરતના કારણે થતું હોય કે કુદરતી હોય એવા નુકસાનને કે જેને આપણે અટકાવી શકીએ તેમ ન હોય એવું નુકસાન હોય એ નુકસાનને અહીંયા સામાન્ય નુકસાન તરીકે લેવાનું છે. કે આપણે જ્યારે આગળ દાખલા કરશું ત્યારે આપણે એવા દાખલા આવશે ત્યારે સમજાશે, પણ અહીંયા આપણે અર્થ સમજવો જરૂરી છે કે સામાન્ય નુકસાન શું અને અસામાન્ય નુકસાન. હવે અસામાન્ય નુકસાનનો અર્થ શું છે કે જે નુકસાન માનવીય ભૂલોને લીધે થતું હોય અને જેને અંકુશ વ્યવસ્થા દ્વારા અટકાવી શકાય તેમ હોય તેને અસામાન્ય નુકસાન કહે છે. દાખલા તરીકે માલની ચોરી થાય, કે આગથી કોઈ નુકસાન થાય, કે પછી કોઈ અકસ્માત થાય, કે એનાથી નુકસાન થાય, તો આ દરેક નુકસાન છે અસામાન્ય નુકસાન છે કે જે માણસની ભૂલના લીધે થાય છે. હવે આડત માલ ખાતું, કે જે આપણે આડત માલ ખાતું તૈયાર કરીએ છીએ તો એમાં કઈ રીતે એની અસર આપવામાં આવતી હોય તો એ બાબત જોઈ લઈએ. કે જ્યારે સામાન્ય નુકસાનની રકમ આડત માલ ખાતે જમા થતી નથી તથા બીજા કોઈ ખાતે ટ્રાન્સફર થતી નથી. કે એવું કોઈ સામાન્ય નુકસાન થયું છે કે દાખલામાં આપણને એવું કંઈ માહિતી આપી છે તો એવું સામાન્ય નુકસાન સમજીએ તો સામાન્ય નુકસાનની કોઈ હિસાબી નોંધ થતી નથી, એટલે કે એના આડત માલ ખાતામાં કોઈ રકમ જમા થતી નથી કે બીજે ક્યાંય ટ્રાન્સફર પણ થતી નથી. હવે અસામાન્ય નુકસાનમાં શું થાય છે કે જે અસામાન્ય નુકસાનની રકમ છે જે પ્રમાણસરના ખર્ચા સહિતની મૂળ કિંમત કે આડત માલ ખાતે જમા કરીને સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. કે જે અસામાન્ય નુકસાન થયું હોય તો એની રકમ છે એની એન્ટ્રી આપણે આડત માલ ખાતું તૈયાર કરીએ તો ત્યારે એમાં એની અસર આપવી પડે, એટલે કે એ ખાતે જમા કરવી પડે અને સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે એટલે એના ખાતે ઉધાર કરવું પડે. હવે ત્રીજો અહીંયા મુદ્દો આવે છે કે હિસાબી નોંધ, કે સામાન્ય નુકસાન માટેની કોઈ હિસાબી નોંધ થતી નથી પણ અસામાન્ય નુકસાન માટે તેની હિસાબી નોંધ થાય છે. આ નુકસાન આડત માલ ખાતે જમા કરી અને સામાન્ય નફા નુકસાન ખાતે ઉધારાય છે. કે જેમાં આગળ આપણે વાત કરી એમ કે આડત માલ ખાતામાં જમા સાઈડ આપણે અસામાન્ય નુકસાનની એન્ટ્રી દર્શાવવામાં આવે છે અને સામાન્ય નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ એની એન્ટ્રી થાય છે. હવે ચોથો મુદ્દો છે કે નુકસાન કયા હેતુ ખાતે નોંધાયું ગણાય, કે નુકસાન છે કે એને કયા હેતુ માટે નોંધાયું ગણાય. કે પહેલું છે કે જે સામાન્ય નુકસાનની રકમ આડત માલ ખાતે જમા કરીને બીજા ખાતે ટ્રાન્સફર થતી નથી તેથી તે નુકસાન આડત માલ ખાતે જ નોંધાયું ગણાય. કે જ્યારે સામાન્ય નુકસાનની રકમ છે આડત માલ ખાતામાં દર્શાવવામાં આવતી હોય તો આડત માલ ખાતામાં આપણે જમા સાઈડ દર્શાવ્યા બાદ એને કોઈ બીજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવતી નથી, એટલા માટે નુકસાન આડત માલ ખાતામાં જ જમા રહી છે. પણ અસામાન્ય નુકસાન છે કે અસામાન્ય નુકસાન ની રકમ આડત માલ ખાતું ભોગવતું નથી પરંતુ તે સામાન્ય નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. કે સામાન્ય નફા નુકસાન ખાતે ઉધારાય છે. કે જે આપણે આગળ હિસાબી નોંધ જોઈએ એ મુજબ કે જે આડત માલ ખાતામાં જમા સાઈડ દર્શાવીએ છીએ તો સામાન્ય નફા નુકસાન ખાતે આપણે ઉધાર કરીએ છીએ અસામાન્ય નુકસાનની રકમ, એ રીતે. હવે પાંચમો મુદ્દો આપ્યો છે કે નુકસાની માલનું વેચાણ, વીમા કંપની તરફથી મળેલ રકમ અને નુકસાની માલનો સ્ટોક. કે નુકસાની માલ હોય એનું વેચાણ થાય કે એનું વીમા કંપની કોઈ દાવો મંજૂર કર્યો, વીમા કંપની તરફથી મળેલ રકમ છે, નુકસાની માલનો સ્ટોક છે એ બાબતનું. કે સામાન્ય નુકસાનના સંજોગોમાં નુકસાની માલની ઉપજ હોય કે વીમા કંપની તરફથી મળેલ રકમ હોય કે નુકસાન માલનો સ્ટોકની બજાર કિંમત આડત માલ ખાતે જમા કરવી જોઈએ. કે જ્યારે સામાન્ય નુકસાન બાબતે આવી કોઈ પણ માહિતી આપણને આપી હોય દાખલામાં તો એ બાબતે આપણે આડત માલ ખાતામાં જમા કરવામાં આવે છે, માત્ર તેના ચોખ્ખા નુકસાનની રકમ જ જમા કરવી નહીં. અસામાન્ય નુકસાનમાં શું થાય કે અસામાન્ય નુકસાન હોય તો નુકસાનની માલની ઉપજ, વીમા કંપની તરફથી મળેલ રકમ, બચેલ માલની બજાર કિંમત અને ચોખ્ખા નુકસાનની તમામ રકમો આડત માલ ખાતે જમા કરવી જોઈએ. કે અસામાન્ય નુકસાનમાં જ્યારે જે કાંઈ પણ માલ નુકસાન થયું હોય કે એમાંથી કોઈ ઉપજ મળી હોય કે માલની ઉપજ છે કે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો હોય તો દાવાની રકમ છે કે પછી બચેલ માલની બજાર કિંમત હોય કે ચોખ્ખા નુકસાનની રકમ છે, આ દરેક રકમ આડત માલ ખાતામાં જમા કરવામાં આવે છે.
છેલ્લે આપણે માહિતી જોઈએ કે આખર સ્ટોક પણ આપણા એમાં મહત્ત્વનો મુદ્દો છે કે જ્યારે આપણે આવા દાખલા કરશું ત્યારે આખર સ્ટોકની ગણતરી પણ કરવાની આવે કે અમુક માલ લઈને જવામાં આવતો હોય તો એમાંથી કોઈ એટલા લીટર હોય, કિલોગ્રામમાં હોય કે પછી કોઈ એવી વસ્તુ છે તો એનાથી કેટલા સ્ટોક મોકલવામાં આવતો હોય એમાં સ્ટોકમાંથી વધઘટ થાય તો એ બાબતે અહીંયા માહિતી મેળવીએ કે આખર સ્ટોક છે કે સામાન્ય નુકસાનમાં આખા સ્ટોકની કિંમત પ્રમાણસર વધે છે, એટલે કે જથ્થો ઘટતો હોવા છતાં કિંમત ઘટતી નથી. કે સામાન્ય નુકસાન કોઈ થયું હોય એવું તો ત્યારે આખા સ્ટોકની કિંમત છે કે આખા સ્ટોકની કિંમત પ્રમાણસર વધે છે, એટલે કે જથ્થો ઘટે છે પણ કિંમતમાં વધઘટ થતી નથી. પણ જેની સામે અસામાન્ય નુકસાન છે ત્યારે આખર સ્ટોકની કિંમત પ્રમાણસર વધતી નથી અને જથ્થાના ઘટાડાની સાથે કિંમતમાં પણ ઘટાડો થાય છે કે એમાં જથ્થો પણ ઘટે છે અને જથ્થાની કિંમત પણ ઘટે છે. ક્યાં તો કે અસામાન્ય નુકસાનમાં. આ હતો સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાનનો તફાવત. એની આગળ થોડીક બીજી માહિતી મેળવીએ કે દાખલામાં આપણે એની કઈ રીતે બીજી હિસાબી નોંધ તરીકે મેં થોડુંક લખીને તમને સમજાવું કે કઈ રીતે એમાં ગણતરી કરવામાં આવે છે. કે ખાસ નોંધ તરીકે મેં દર્શાવ્યું છે કે જ્યારે સામાન્ય નુકસાનના કારણે આખા સ્ટોકની કિંમત પ્રમાણસર વધી જશે ત્યારે કઈ રીતે કે આખા સ્ટોકની કિંમત બરાબર આડતિયાને મળેલ માલનું મૂલ્ય એને ભાગ્યા આડતિયાને મળેલ સામાન્ય જથ્થો એને ગુણ્યા આખર સ્ટોક એકમોમાં. કે જ્યારે આખા સ્ટોકની સામાન્ય નુકસાનની ગણતરી કરતા હોય ત્યારે આખા સ્ટોકની કિંમત ગણવાનું કે ત્યારે આ રીતે એની ગણતરી કરવાની આવે કે આડતિયાને જ્યારે મળેલ માલ આડતિયાને જે મળેલ માલનું મૂલ્ય થતું હોય ટોટલ જે કિંમત થતી હોય એને ભાગ્યા કે સામાન્ય નુકસાન બાદ કરીને જે રકમ મળતી હોય કે આડતિયાને મળેલ સામાન્ય જથ્થો કે જથ્થો કેટલો મળે છે એને ગુણ્યા આખર સ્ટોકનું જે એકમોમાં હોય તે. બીજી બાબત દર્શાવી છે કે અસામાન્ય નુકસાન કે જે નુકસાન નહીં ધારેલ કે આકસ્મિક હોય તેને અસામાન્ય નુકસાન કહેવામાં આવે છે. કે જેમ આપણે તફાવતમાં જોયું એમ કે જે નુકસાન નહીં ધારેલ અને આકસ્મિક હોય તેને અસામાન્ય નુકસાન કહેવાય. દાખલા તરીકે માલ મોકલવામાં રસ્તામાં તેને કાંઈ નુકસાન થાય કે માલ ચોરાઈ જાય કે આગથી નાશ પામે, આવા કોઈ સંજોગોમાં આપણે જે નુકસાન થાય એ નુકસાન અસામાન્ય નુકસાન કહેવાય. એની આમ નોંધ અહીંયા મેં કરી છે કે અસામાન્ય નુકસાન થયું હોય ત્યારે કઈ રીતે એની નોંધ કરવામાં આવે કે જે સામાન્ય નફા નુકસાન ખાતે અસામાન્ય નુકસાનની જે રકમ આવે એનું રકમ ઉતારવામાં આવે છે અને તે આડતમાલ ખાતામાં જમા કરવામાં આવે છે. અને બીજી બાબત બીજો સંજોગ અહીંયા કહે છે કે જો પૂરી રકમનો વીમો લેવામાં આવ્યો હોય અને વીમા કંપની પૂરી રકમનો દાવો મંજૂર રાખે તો આમનો નીચે મુજબ થાય છે કે જ્યારે નુકસાન થાય છે નુકસાનનો કંઈ કે જે માલ છે એનો વીમો લેવામાં આવ્યો હોય કે પૂરી રકમનો જ વીમો રાખવામાં આવ્યો હોય તો વીમા કંપની પૂરી રકમનો દાવો મંજૂર કરે તો એ મંજૂરી વખત આમ નોંધ શું કરવાની હોય એ બાબતે અહીંયા દર્શાવી છે કે વીમા કંપની ખાતે ઉતારતે આડત માલ ખાતે. તો વીમા કંપનીનો જે રકમનો દાવો મંજૂર થતો હોય એને પણ આપણે આડત માલ ખાતામાં જમા કરવી પડે કે જે રકમ આવે તે. હવે આગળ આપણે આનું સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન બાબતનો દાખલો ગણીશું.